રસ્તા પર જાહેરમાં પાન માવા અને ગુટખાની પિચકારી મારતા લોકો સામે કોર્પોરેશને મોનિટરિંગ શરૂ કર્યું। જાહેર મિલકતો બ્યુટિફિકેશન બગાડનારાઓ સામે એસએમસીની કાર્યવાહી। જાહેરમાં પાન માવાની પિચકારી મારતા જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી કુલ 3,819 લોકોને ₹5.85 લાખનો દંડ। જાહેરમાં પાન માવાની પિચકારી મારનાર સામે 4,000 કેમેરાથી મોનિટરિંગ। જેથી પાન માવાની પિચકારી મારતા લોકો હવે રસ્તા પર છૂટતા પહેલા ચેતી જજો। ડૉક્ટર ગીતા પટેલ, નાયબ આરોગ્ય અધિકારી, સુરત મહાનગરપાલિકા। મેડમ, કયા પ્રકારની કામગીરી હાલ જાહેર રોડ પર થૂંકનારા સામે કરવામાં આવી રહી છે? સુરત મહાનગરપાલિકા હાલ જ્યારે સ્વચ્છતામાં અગ્રેસર છે ત્યારે શહેરમાં જાહેરમાં ગંદકી કરતા તમામ પ્રકારના ઇસમો પર કાર્યવાહી કરવી પણ જરૂરી બને છે। આ અંતર્ગત માનનીય કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી તથા આરોગ્ય અધિકારીશ્રીના સચોટ માર્ગદર્શન હેઠળ તમામ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં શહેરભરમાં આવેલ કુલ 3500થી 4000 જેટલા સીસીટીવી મારફતે જાહેરમાં થૂકતા ઇસમો કે જે જાહેર માર્ગો પર શહેરના બ્યુટિફિકેશનને ખરાબ કરે છે એ તમામ લોકો પર શહેરમાં બ્રેડલાઇનર સર્કલ પર આવેલા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ICCC ખાતે મોનિટરિંગ કરવામાં આવે છે। અને આ દરમિયાન જો કોઈ વ્યક્તિ જાહેરમાં થૂકતા પકડાય તો ઝોન સાથે સંકલન કરીને ચલન જનરેટ કરવામાં આવે છે, તેમજ ઝોનના જે તે આરોગ્ય વિભાગ દ્વારા તેમને દંડ કરવામાં આવે છે। આ તમામ કામગીરી જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં અત્યાર સુધીમાં કુલ 3,819 જેટલા લોકોને 5,85,000 જેટલો દંડ પણ આપણે કરેલ છે। શહેરીજનોને અપીલ છે કે સુરતને હંમેશા સ્વચ્છતામાં અગ્રેસર જ રાખે અને જાહેરમાં ન થૂકવા બદલ, ન ગંદકી કરવા બદલ સુરત મહાનગરપાલિકા શહેરીજનોને ખાસ અનુરોધ કરે છે।